તો દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલાની ઘટના બની છે। જનસુનાવણી કાર્યક્રમ દરમિયાન હુમલો થયો અને હુમલાખોર વ્યક્તિ નીકળ્યો રાજકોટનો રહેવાસી। રાજકોટના રાજેશ ખીમજીએ આ હુમલો કર્યો। પોલીસે રાજેશ ખીમજીની ધરપકડ કરી છે। તો જનસુનાવણી જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો દિલ્હીમાં અને તે દરમિયાન આ હુમલો થયો છે અને હુમલાખોર વ્યક્તિ રાજકોટનો રહેવાસી નીકળ્યો છે। આજે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તેના પર જે ફોટો છે તે આ હુમલાખોર છે અને તે રાજકોટનો રહેવાસી છે। સીએમ રેખા ગુપ્તા પર જે હુમલાની ઘટના બની તેમાં હુમલો કરનાર વ્યક્તિ રાજકોટનો રહેવાસી છે। જનસુનાવણી કાર્યક્રમ દરમિયાન આ હુમલો થયો હતો। હુમલાખોર વ્યક્તિ રાજકોટનો રહેવાસી નીકળ્યો છે। ત્યારે રાજકોટના રાજેશ ખીમજીએ હુમલો કર્યો અને તે પકડાઈ ગયો છે। ત્યારે જનસુનાવણી કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમ દરમિયાન આ રીતે હુમલો થયો છે। સૌથી મહત્વની વાત એ છે કે સીએમ પર આવી રીતે જે હુમલો થયો એટલે સુરક્ષામાં કેટલી ચૂક હશે તેના પર પણ સવાલો થઈ રહ્યા છે। તો જનસુનાવણી કાર્યક્રમ જે દિલ્હીમાં ચાલી રહ્યો હતો અને તેમાં રેખા ગુપ્તા જે દિલ્હીના સીએમ હતા અને તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો। હુમલાખોર વ્યક્તિ રાજકોટનો રહેવાસી નીકળ્યો છે। ત્યારે હવે આ રાજકોટના વ્યક્તિ કેમ દિલ્હી જઈને હુમલો કર્યો? રવિવારે ગયો અહીંથી એટલે સોમવારે પોગે એટલે સોમવારનું એને બહુ મહાદેવનો ભગત છે એટલે મહિનામાં 2 વખત જાય, કઈક 1 વખત જાય, કઈક 2 વખત જાય। તો આજ વખતે તો દિલ્હી ગયો એમ પપ્પાએ ફોન કર્યો તો કે હું દિલ્હી છું કે શા માટે તો કે કુતરા માટે, બીજું કઈ બોલ્યો જ નહીં। એ કુતરા માટે ગયો। આમાં વિડીયો આવ્યો તો કુતરાનો એટલે એમાં વિડીયો એમ આવ્યો તો કે આ કૂતરાને બહાર મૂકી આવો કે આ બધા નુકસાન કરે છે એમ। રિક્ષા હલાવે છે, 2 દીકરા, 3 રિક્ષા જ છે અમારે। રિક્ષા મુખ્યમંત્રીને ફડાકો માર્યો છે તો આવું શું કહેશો તમે? આવું કેમ એમને કર્યું? એનો મગજ એવો છે સાહેબ, એ ગમે ને મારી દે ને મને કરી વાત મારી દીધું। હું 15 દી વહી ગઈ હતી। એનો મગજ ખારો હોય ને તો કોઈનું પાટલો લઈને મને મારવા એવો મગજ છે। આ તો જો આમાં મારે દવા ચાલુ નથી, આમ કાયમી ન પીએ અમે, કઈ તો દવા લેવા જાય નહીં, દવા લેવા જાતો જ નથી। એને માનસિક તો છે જ પણ દવા લેવા આવતો નથી અમારે ભેગો। અમે કીધું ના કહીશી એને ટીવીમાં એને કૂતરાનું જોયું તો ઘરમાં કઈ એનું વર્તન ફરી ગયું હતું? હા, આ સેટીમાં મહિનો ઢીકા મારો, સેટી તૂટી જાય ને એવા ઢીકા માર્યા એને, એવા ઢીકા માર્યા એને પશુથી પ્રેમ? હા, પશુનું જ વધારે, ઘરનું નહીં। બાયડી છોકરા શું કરે છે કાંઈ ખબર નહીં સમજા। બાયડી છોકરાને એને મોટા નથી કર્યા, અમે હતા પેટ ભરીશી। હા, બધાને મારે, એનું એવું કાંઈ નહીં। બાયડીને બહુ જ મારે બિચારી, મારે કઈક મારો મગજ ગયો, હું એને હમ બોલું તો મને મારે। સ્વભાવ એવો જ, મગજ જ એવો થઈ ગયો। હા, એટલે હવે આવું છે બધું। હવે એનું તો સાહેબ શું અમે કઈ તમે, એનો મગજ એવો છે એટલે શું કેવું મારે? પહેલાથી જ એનો મગજ એવો જ થઈ ગયો છે। હમણાં અમે 10 વર્ષ થયા તો હાવ એને પેલા પીતો બહુ, એમાં 5-6 વર્ષથી હાવ બધું મૂકી દીધું। તે પછી તો એને શરીરે સારું થઈ ગયું, હાવ આવો હતો એટલે હવે એને પશુની હોસ્પિટલ બનાવવી છે। એ કે પશુની હોસ્પિટલ રામ મંદિરે ગયો, આ નરેશભાઈ અહીંયા ગયો એટલે નરેશભાઈ કીધું તું શાંતિ રાખ, આપણે કે પશુની હોસ્પિટલ બનાવશું એટલે એવી રીતના છે। લ્યો આ બધી હકીકત મને આટલી ખબર છે। હા, તો આજે રાજેશ ખીમજી જે છે તે માનસિક રીતે બીમાર લાગી રહ્યો છે, કારણ કે જેટલી વાત મીડિયા સાથે થઈ છે તેના જે સ્વજન છે તેમણે જે આ વાત કરી છે તો ઉલ્લેખનીય બાબત એ છે કે પશુ પ્રત્યેનો પ્રેમ છે, પરંતુ પશુ પ્રત્યેનો પ્રેમ આ વ્યક્તિને છે કે દિલ્હી સુધી દોરી ગયો અને તેણે દિલ્હીના જે સીએમ છે તેમના પર હુમલો કરી દીધો। ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં જે નિયમ બન્યો હતો અને તે શ્વાનને લઈને જે નિયમ બન્યો હતો, પરંતુ મહત્વની વાત એ પણ છે કે શ્વાન પ્રત્યે અથવા પશુ પ્રત્યે પ્રેમ રાખવો એ કોઈ ખરાબ બાબત નથી, પરંતુ
પશુ પ્રેમી આવી રીતે હુમલા ન કરી શકે। આ વ્યક્તિ માનસિક બીમાર લાગી રહ્યો છે અને જેના કારણે જે રીતે હાલમાં મીડિયા સામે જે વાત સામે આવી છે, કારણ કે આ જે વ્યક્તિ છે આ રાજકોટમાં પણ મારામારી કરનાર વ્યક્તિ છે અને ગમે તેને મારી દે છે એ પ્રકારનો હિંસક વ્યક્તિ છે। એક બાજુ આ પ્રકારે આ હિંસક છે, બીજી બાજુ પોતાને પશુ પ્રેમી કહેવડાવે છે। જે રીતે હમણાં મીડિયા સામે જે વાત સામે આવી, જે અમારા સંવાદદાતાને તેના જે સ્વજન હતા તે વાત કરી રહ્યા હતા કે તેને પશુઓ માટે દવાખાનું બનાવવું છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જેમને પશુ પ્રત્યે પ્રેમ હોય તેમને માનવી પ્રત્યે પણ પ્રેમ હોય, તે આવી રીતે હુમલા ન કરી શકે। જે પશુ પ્રેમી હોય છે તે આવી રીતે હુમલાખોર ન હોઈ શકે।